કેશોદના ખમેદાણા ગામે ફાજલ શિક્ષકની નિમણૂક આપવામાં આવતા જ ગ્રામજનોમાં આક્રોશ। કેશોદના ખમેદાણા ગામે ફાજલ શિક્ષકની નિમણૂક આપવામાં આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે। ફાજલ શિક્ષકનું શિક્ષણ સ્તર નબળું હોય, વિદ્યાર્થીઓ તેમના નીચે અભ્યાસ કરે તેવું નથી ઈચ્છતા વાલીઓ। ગ્રામ સભા યોજાતા શિક્ષકને ન લેવા ગામ લોકોએ નિર્ણય કરતા વહીવટદારે બતાવી સહમતિ। જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી ફાજલ શિક્ષકને નિમણૂક આપતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। ખમીદાણા માધ્યમિક શાળાના આચાર્યને ડીઓની કારણદર્શક નોટિસ અને શિક્ષકને હાજર લઈ લેવા કર્યો આદેશ। તેમ છતાં જો ફાજલ શિક્ષકને હાજર લેવામાં આવશે તો ગ્રામજનો સ્કૂલને તાળા મારશે તેવી ઉચ્ચારી હતી ચીમકી। કેશોદના ખમીદાણા ગામે જ્ઞાનોદય વિનય મંદિર માધ્યમિક શાળામાં ખાલી પડેલ જગ્યામાં માંગરોળ તાલુકાના સાઢા ગામે ધોરણ 10ના વર્ગ બંધ થતા ફાજલ પડેલ શિક્ષકને ડીઓ દ્વારા ભરતી કરવા ઓર્ડર કરવામાં આવ્યો છે। ફાજલ માધ્યમિક શિક્ષકને તેમનું શિક્ષણ સ્તર નબળું હોય, ગામની શાળામાં હાજર લેવામાં ન આવે તે માટે ગ્રામજનોએ બોલાવી હતી ગ્રામસભા। ગ્રામ લોકોએ વહીવટદારને સ્પષ્ટ શબ્દોમાં ફાજલ શિક્ષકને હાજર ન લેવા કહી દેવાયું હતું। તેમ છતાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ શિક્ષકને હાજર લઈ લેવા લેખિત ઓર્ડર કરી મનમાની કરતા હોય અને ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। મારું ગામ ખમીદાણા, મારું નામ છે કોડિયાતર જયેશભાઈ અરજંગભાઈ। અત્યારે જે આ ચર્ચા ચાલી રહી છે અમારા ગામમાં હાઈસ્કૂલની, એક ફાજલ શિક્ષક છે, અમારે એક શિક્ષકની કમી છે, એટલે ફાજલ શિક્ષક છે માંગરોળ તાલુકાના સાંડા ગામથી આવે, તો અમારે ગામનો વિરોધ છે કે શિક્ષક અમારે આવવા દેવા નથી અને અમારે જે અત્યારે તંત્ર હાલે છે એ કમ્પ્લીટ અમારું હાલે છે। જો એ શિક્ષક આવે, અમારે એક અહીંયા બેન આવે છે, પ્રવાસી શિક્ષક છે, બહુ કામ હાઈ ક્લાસ છે ને અમારે એ શિક્ષકનો અમે ખુલ્લો વિરોધ કરીએ કે અમારે એ શિક્ષક જોતો જ નથી ભાઈ। ને અમે વહીવટદાર સાહેબને, અમે ગામના પ્રતિનિધિઓએ પણ કીધું છે કે ભાઈ અમારા સાઇન લઈ લીધી, અમે લેટર પેડ પણ આપી દીધો, છતાંય અમારી ગ્રામ પંચાયત સંચાલિત હાઈસ્કૂલ છે, કોઈ સરકારી હાઈસ્કૂલ પણ નથી, છતાં પણ એટલું પ્રેશર લાવીને કે શિક્ષકને આવવાનું કારણ શું ભાઈ? ત્યાં શું હશે? ત્યાં સાંડા પણ હાઈસ્કૂલ હતી, શા માટે બંધ થઈ ગયા? આનું કામ નબળું હોય તો એ રીતના જ બંધ થઈ હોય ને। જો આનું કામ સારું હોય શિક્ષકનું તો હાઈસ્કૂલ ચાલુ રહેવી જોઈએ ને ભાઈ। તો અમારે અમારા ખમીદાણામાં શિક્ષકને આવવા દેવા નથી, ચોખ્ખો વિરોધ કરું છું, હું મારા નામથી વિરોધ કરું છું અને ગામનું અમારું ગામના પ્રતિનિધિઓ બધા અમારો ગામ વિરોધમાં જ છે। જો એ શિક્ષક આવશે તો અમે તાળાબંધી પણ હાઈસ્કૂલને કરવા તૈયાર છીએ। મારું નામ ભરત બારિયા, ગામ ખમીદાણા, તાલુકો કેશોદ। અત્યારે જે ફાજલ શિક્ષક આવે છે તો એમના માટે અમે ડીઓ મેડમને ફોન કર્યો હતો, કારણ કે ડીઓ મેડમ કોઈક ચાર્જ ઉપર છે, મને નામ નથી આવડતું, પણ એ બેને એવું કીધેલું કે શિક્ષક તો અહીંયા આવવાના જ છે ને કદાચ ને તમે કરશો તો આગળ કાર્યવાહી કરશો તો અમે સ્કૂલ બંધ કરાવશું અને બીજું હોય કે સ્કૂલ બંધ નહીં કરાવીએ તો તમે જે અત્યારે બેન આવે છે એનો ગ્રામજનો પગાર આપો, આવી મને ધમકી આપેલી છે ડીઓ મેડમે। અમારી માંગણી એ જ છે કે જે ઝાલાભાઈ આવે છે અહીંયા જે સાંડા ગામથી, એ ખમીદાણા ગ્રામજનો બધા વિરોધ કરે છે કે એ શિક્ષક અહીંયા ખમીદાણા નથી જોતા। તમારે ધોરણ કેટલા છે અને વિદ્યાર્થીઓ કેટલા છે? 9 થી 10 ધોરણ સ્કૂલ ચાલે છે, બરાબર ને અત્યારે જે ફાજલ શિક્ષક આવે છે ને તો એનું શિક્ષણ બહુ નબળું છે, બરાબર, અને શિક્ષક આવશે તો અમે સ્કૂલમાં તાળા મારશું ટૂંકમાં અને સખત વિરોધ કરશું એમનો। મારું નામ પરમાર અંજલિ છે, હું ધોરણ 10માં અભ્યાસ કરી રહી છું। હું શ્રી જ્ઞાનોદય વિનય મંદિરમાં અભ્યાસ કરી રહી છું। અહીંયા કિરણબેન પીઠિયા અમને સમાજ વિદ્યા ભણાવે છે, તે ખૂબ સરસ ભણાવે છે। અહીંયા એક બહારથી એક શિક્ષક આવે છે જે અમને ભણાવવાનો આગ્રહ કરે છે, અમે તેની પાસે ભણવા માંગતા નથી। કિરણબેન પીઠિયા ખૂબ સરસ ભણાવે છે, તેમ છતાં અમારે તે શિક્ષકની જરૂર નથી, આટલા માટે અમે તેમનો વિરોધ કરીએ છીએ। જો તે શિક્ષક અહીંયા આવશે તો અમે ભણવા નહીં આવશું।